વેપાર અને ધંધામાં હંમેશા ગુજરાતીઓનું એક હતું શાસન રહ્યું એવું આપણે કહી શકીએ, કારણ કે કોઈ પણ ધંધો હોય ગુજરાતીઓ બહુ સારી રીતે કરી શકે. આથી જ ગુજરાતીઓ વેપાર અને ધંધાને લઈ અને દુનિયાભરમાં જાણીતા છે. પરંતુ માત્ર વેપાર ધંધાને લઈને જ નહીં, પરંતુ ગુજરાતીઓ પોતાની આગવી ઢબના પહેરવેશને લઈને પણ હંમેશા દુનિયાભરમાં ચર્ચામાં બનતા હોય છે. જ્યારે વર્ષો પહેલાં ગુજરાતમાં રજવાડા અસ્તિત્વમાં હતા અને ત્યારે એ સમયે કોઈ ખાસ વ્હીકલ ન હતા, ત્યારે મોટાભાગના લોકો ચાલતા ચાલતા અનેક કિમીની સફરો ખેડતા અથવા તો ઘોડેસવારીનો સહારો લેતા. ચાલીને જવું હોય અથવા ઘોડેસવારી કરવી હોય તો એ પ્રમાણેના પગરખાં પણ જોઈએ. આથી એ સમયે પ્યોર ચામડાના પગરખાંઓ પહેરવામાં આવતા અને આ પગરખાં એટલા મજબૂત હતા કે તે વર્ષો સુધી તૂટતા નહીં. જોકે હવે ટેકનોલોજી આવી જતાં મશીન દ્વારા બનવામાં આવતા પગરખાં પહેરવામાં આવે છે, પરંતુ તે જે જૂના જમાનાના પગરખાં જેવા ટકાઉ હોતા નથી. પરંતુ આજે પણ જામનગરમાં આવેલી વર્ષો જૂની એક ચપ્પલની દુકાન છે, જ્યાં રજવાડી જમાનાના પગરખાં મળે છે અને એ પણ ઓરિજિનલ. ખાસ વાત એ છે કે આજે પણ એ પગરખાંની જામનગર પંથકમાં થોડી ઘણી અંશે માંગ જોવા મળી રહી છે. મારું નામ જીવનભાઈ કાનજીભાઈ વાઢેર ચપ્પલ. ચૌલા ને ચામડાની આઈટમ 40 વર્ષથી અમે બનાવીને વેચીએ છીએ. ના ચૌલા છે એ રજવાડી ચૌલા કહેવાય, બધા દરબારી ચૌલા, દરબારું જ પહેરે. આ ચૌલા અગાઉ માણસો પહેરતા, આજથી 100 વર્ષ લગન કોઈ દીને નંબર ના આવતા, આંખના નંબર ના આવતા. એનું કારણ કે ચૌલામાં ચામડું આવે, તળિયામાં જે ટચ થાય ને ચામડું, એ ચામડું તમે કાયમ માટે ચૌલા પહેરે એટલે કોઈ દિવસ એને આંખના નંબર ના આવે અને શરીર માટે ચામડું સારામાં સારું. એટલે અમે 40 વર્ષથી આ ચૌલા બનાવીએ છીએ, વેચીએ છીએ. આખા જામનગર જિલ્લામાં, ગુજરાત આખામાં ચૌલા અમે ઓનલાઈન બધી જગ્યાએ મોકલીએ છીએ. એ બધા લઈ જતા આપણા આખા દરબારો, બધા રાજવીઓ દરબારો બધા ચૌલા લઈ જતા. આ બનવા ચૌલા બનાવવા બહુ અઘરા છે. આખા દિન એક જોડી માંડ બને અને જૂનવાણી કારીગરો એનાથી જ બને. આ નવા કારીગર નવી પેઢીથી કોઈથી ના બને. મારે તો બધા જામ રાવલથી આવે છે. અમે તો પેલા બનાવતા પણ હવે નથી પહોંચાતું. અમારા જામ રાવલથી બધા ઓરિજિનલ જામ રાવલના ચૌલા છે.